નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વનરાજ ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ। ખાસ કરીને વાત કરીએ કે સતત ખેતીલક્ષી જે નવીનતમ ખેતી કરે છે, જે કંઈક નવું કરે છે ને ખેતીમાં સફળતા મેળવે છે એવા ખેડૂતોને આપણે મળવાનો પ્રયાસ કરીએ છીએ। અને એક એવા જ ખેડૂત છે, એમની ખેતી તો બહુ લાંબા સમયથી છે, એમના આખા ફેમિલી બેકગ્રાઉન્ડથી કહેવાય તો 20-25 વીઘાની ખેતી છે, પણ થોડા સમયથી અમને કહેવાય કે સતત નવીનતમ ખેતી કરતા રહે છે। એમનો ગયા વર્ષ પણ આપણે મુલાકાત કરી હતી અને ફુલાવરની ખેતી જોઈ હતી। આ વર્ષે અમને કંઈક નવી ખેતી કરી છે, ટામેટાની ખેતી કરી છે। ખાસ કરીને ટામેટાની ખેતી વિશે એમનો અનુભવ કેવો છે, એમને કયું બિયારણ વાવેતર કર્યું છે, રોપા કેવા લાયા છે, બીજું કહેવાય કે એમાં કેવી મહેનત જોઈએ છે, સામે કેવું ઉત્પાદન મળે છે, કેવો ખર્ચો છે, તમામ પ્રકારની માહિતી એમના જોડેથી મેળવી છે। તો બન્યા રહો, અમારા વિડીયોમાં આગળ જોઈશું, પૂરી માહિતી મેળવીશું અને આપણે પણ આ માહિતી ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એવી એમના જોડેથી માહિતી મેળવીશું। સૌપ્રથમ આપનું પૂરું નામ અને આપણે કેટલા વીઘામાં ટામેટાનું વાવેતર કરેલું છે? મારું નામ ઠાકોર રાજેશ ઈશ્વરજી, ગામ લક્ષ્મીપુરા। અમે ટોમેટાની ખેતી છે લગભગ પૂણા વીઘા જેવી કરી પૂણા વીઘા જેવી। બીજું કહેવાય કે આજે પૂણા વીઘામાં ખેતી તમે ક્યારે કરી હતી અને કઈ કંપનીનું બિયારણ છે? અમે ટોમેટાનું વાવેતર 18/7 વાવેતર કર્યું હતું। બરાબર। અને અંછળના અડધા અંછળ છે અને અડધા દેશી છે, જે ગોળ આવે એ। બરાબર। બીજું કહેવાય કે વાત કરીએ તો રોપાની એક રોપો અંદાજે કેટલા રૂપિયામાં પૈસામાં પડતો હશે અને કેટલા રોપા આપણે લગાયેલા છે અત્યારે? રોપાની કિંમત તો રૂપિયો જ પડે છે આપણે, બરાબર। અને એ વાવેતર સમય અમને એવું લાગતું હતું કે ચેવટ નીકળશે એમ, પણ બહુ સારું છે। બરાબર, મતલબ તમારો ટામેટાની ખેતીમાં પહેલો પ્રયત્ન છે, પહેલો પ્રયત્ન, આપણે કોઈ દિવસ વાવેતર કરેલું નથી ટામેટા। બરાબર। તમે ક્યારે શરૂઆતમાં વાવેતર કર્યું એ ટાઈમે કયું ખાતર કાપ્યું હતું, રાસાયણિક કે? અમે શરૂઆતમાં જ્યારે એના ઓળા તૈયાર કર્યા હતા ને, ત્યારે અમે ગોબરધન નાખ્યું હતું। ગોબરધન, બરાબર, જે પાયામાં, બરાબર, અને સોણિયું ખાતર પહેલાથી નાખેલું હતું, બરાબર। અને પછી જ્યારે વાવેતર કર્યું એના એ સમયથી લગભગ 20 દિવસ સુધી કોઈ ખાતર આપ્યું નતું। બરાબર। બીજું કહેવાય કે ટામેટામાં ખાસ કરીને વાવેતર કર્યા પછી જે મોટા થાય એમાં કેવા પ્રકારની કાળજી રાખવી પડે છે, પહેલા સ્ટેજમાં કેવા પ્રકારના રોગ આવે છે એના વિશે? શરૂઆતમાં તો એવું હોય છે કે જે આ શું ચોમાસુ ઋતુમાં થતી હોય ખેતી, એટલે એ સમયમાં જો ટોમેટાની થડની અંદર જો પાણી વધારે ભરાઈ જાય તો એને કોહવારો આવવાની શક્યતા હોય, એટલે એના માટે થઈને અમે પહેલેથી થોડા પાળા મજબૂત કર્યા હતા, એટલે જેથી કરીને એને કોવારો લાગે નહીં, એ બધી કાળજી અમે રાખી। બરાબર। બીજું કે ખાસ કે શરૂઆતનું સ્ટેજ પૂરું થાય, એનું છોડ થોડો મોટો થઈ જાય અને ખાસ કરીને કેટલા સમય પછી ટામેટાની વીણી આવે છે? અને એ લગભગ અંદાજ એનો 50 દિવસે આસપાસ એની ફૂલ બેહવાની શરૂઆત થઈ જાય, 45 થી 50 માં, બરાબર, અને વીણી લગભગ 70 દિવસ જેવું થઈ જાય। બીજું કહેવાય કે આજે 50 દિવસનો જે ટાઈમ છે એ પ્રમાણે એ સમયમાં કેવા કેવા પ્રકારના રોગ આવતા હોય છે, એમાં કઈ પ્રકારની દવા વાપરવી જોઈએ? બરોબર, એટલે શરૂઆતમાં અમે જો જ્યારે એનું વાવેતર કર્યું 20 દિવસ પછી અમે 19 નો સ્પ્રે કર્યો હતો, એટલે શું એનો વિકાસ થોડો ઝડપી થયો, અને એના પછી અમે બીજું તો કોઈ એવો શરૂઆતમાં કોઈ રોગ નતો, જે કોવારા સિવાય, બરાબર, એટલે બીજું કોઈ આપણે નાખ્યું નથી અંદર। બીજું કહેવાય કે છોડ તૈયાર થઈ ગયો, એમાં પાક આવી ગયા, ફૂલ તૈયાર થઈ ગયા અને વીણવાનું ચાલુ થઈ ગયું, એ સમયમાં કોઈ રોગ આવે ખરી? હા, એ સમયમાં આવે, જે ટોમેટો જે પાકે ને એની શરૂઆતથી અહીંયા બગાડ આવી જાય, એને કોઈ ડંખમાર પણ હોય અથવા બોરોન અને કેલ્શિયમની ઉણપ હોય તો એ ટોમેટો ત્યાંથી બગડી જતું, એટલે એના માટે થઈને અમે એનો સ્પ્રે કરતા રહેતા। એમાં કેવા પ્રકારની દવા વાપરવી? એમાં કેલ્શિયમ અને બોરોન, આ બે વસ્તુનો સ્પ્રે કરતા। બીજું કયા તમે અત્યારથી વાવેતર કર્યું ત્યારથી અત્યાર સુધીમાં કેટલી વખત વીણી છે અને અંદાજે એક સાથે કેટલા ઉત્પાદન કેટલું થતું? અમે વેણવામાં લગભગ પૂણા વીઘામાંથી 10 થી 12 વખત વીણી કરી છે। એક વખત કેટલા ઉત્પાદન? શરૂઆતમાં સ્ટાર્ટમાં તો ઓછા જ હતા, કેમ કે 10 જબલા નીકળતા, બરાબર। અત્યારે હાલ આખું નથી વેણતા, અડધો વેણીએ તો 15-20 જબલા નીકળે। બીજું કહેવાય અત્યારે એનો ભાવ કેવો છે? શરૂઆતમાં 45-50 સુધી વેચ્યા અમે, 55 સુધી, અને હાલ 20 થી 25 નો ભાવ મળી રહે। બીજું કહેવાય કે શરૂઆતથી લઈને અત્યાર સુધીનો ખર્ચો ટોટલ અંદાજે એક વીઘાની અંદર પૂર્ણ વીઘામાં કેટલો થાય વાત કરીએ? મેં પહેલી વાર વાવેતર કર્યું ને એટલે વાયર, પછી ઓના જે ટેકા, જે આપણે મોડો કહીએ, અને જે સૂતળી ને બધું જોઈને ટોટલી રોપા ઉધી થઈને અમે આ સુધીમાં લગભગ 55,000 જેવો ખર્ચો કર્યો પૂર્ણ વીઘા। બીજું કહેવાય કે શરૂઆતથી લગાયા પછી કેટલો સમય ટોટલ ઉભા રહ્યા આમ ટામેટા?
આ મેં પહેલી વાર વાવેતર કરેલ છે, એટલે બધા એવું કે છે કે લગભગ 4 મહિના ઉપર ઉભા રહે. 4 મહિના. તો આ ટોટલ 4 મહિનામાં આ અંદાજે તમે અત્યારે ઉત્પાદન લીધું, ટોટલ 4 મહિના સુધી કેટલું ઉત્પાદન થશે એમ તમને કેવો હજુ સુધી છેલ્લે સુધી જો ટોમેટો બગાડ ના આવે અને બગડે નહીં, તો મારા અંદાજ પ્રમાણે જે અમારા દેખાય છે ટોમેટો એ પ્રમાણે અમે 2-2.5 લાખના તો લેશું છે. બરાબર. સામે 80,000 જેવો ખર્ચો થઈ જાય. બીજું કહેવાય કે આનો ભાવ વધઘટ રહે અત્યારે કેટલો છે? અત્યારે 20-25 કિલોના 20-25 રૂપિયા. ખાસ વાત કરીએ કે એમની સતત નવા પ્રયત્નો કરતા રહેશે. આપણા ગયા વર્ષે એમના જે ફુલાવરની ખેતી કરી હતી એના પણ વિડીયો બનાવ્યો હતો. જો કે ફુલાવરમાં એમને થોડું વીક ફુલાવર હતું અને આ વખતે એમને ટામેટામાં થોડી સફળતા મેળવી છે અને આવનારા સમયમાં વધારે સફળતા મળશે બીજા વર્ષમાં. પણ કીધું કે સામે ખર્ચો છે પણ ઉત્પાદન એટલું 2-2.5 લાખ રૂપિયા છે, પણ એમાં કોઈ રોગ ના આવે. તો આપણે શરૂઆતથી એમના જે અનુભવ હતો એમને સાચો શેર કર્યો છે, કેમ કે આપણે પણ આપણા વિસ્તારમાં જો ટામેટાની ખેતી કરવી હોય તો આ માહિતી આપણા માટે ઉપયોગી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.